નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી। વાત કરીશું જનતાના મુદ્દાના એવી કે જે આસ્થાના સાથે ખેલ રમાઈ રહ્યો છે। લાખો ભક્તો, કરોડો ભક્તો માઈના દ્વારે જ્યારે શીશ ઝુકાવે અને બાદમાં પ્રસાદ હોંશે હોંશે આરોગે, આ પ્રસાદની ગુણવત્તા કેવી તેના પર આજની ડિબેટ છે। આદ્યશક્તિ ધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો હાલમાં જ પૂરો થયો, જેમાં લાખો માઈ ભક્તોએ શીશ ઝુકાવીને મોહનથાળની પ્રસાદી આરોગી હતી અને ખરીદી પણ હતી। હવે ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે અંબાજીના મોહનથાળમાં જે પ્રસાદ કહેવાય છે તેમાં ભેળસેળિયા ઘીનો ઉપયોગ થયો છે, જેને લઈને હવે કરોડો માઈ ભક્તોને આસ્થા પર એક ઠેસ પહોંચી છે અને સાથોસાથ પોતાની સાથે નરી છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે। મંદિરમાં પ્રસાદી માટે વપરાયેલા ભેળસેળિયા ઘીના હાલમાં 188 ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે। ભાદરવી પૂનમના મેળામાં શુદ્ધ ઘીનો આવો પ્રસાદ વેચાયો હોવાની માહિતી સામે આવી રહી છે, જેમાં અશુદ્ધ ઘીના નામે આ જે સમગ્ર ખેલ છે, આ સમગ્ર કૌભાંડ છે તે આચર્ય આવવાનું સામે આવી રહ્યું છે। આ કૌભાંડને ઢાંકવા અમૂલ ઘીના લેબલ લગાવ્યા હતા। હવે રહીને અમદાવાદના ઘીના જે વેપારીઓ છે ત્યાં તપાસનું નાટક શરૂ થયું છે। કરોડો શ્રદ્ધાઓને એ પણ શંકા છે કે મોહનથાળને બદલે કદાચ ચીક્કીના વેપારનો ખેલ રમવા સ્ટન્ટ કરાયો છે। મોહિની કેટરર્સ વિરુદ્ધ અમૂલે પોલીસ ફરિયાદ નોંધાવી છે, પણ આ મોહિની કેટરર્સ પર કયા મંત્રીઓની કૃપા વરસી રહી હતી તેનો સવાલ પણ જરૂરી છે। પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સ સામે હવે કાર્યવાહી કરીને 8 લાખની કિંમતનો 2820 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો છે। સવાલ તો એ છે કે અત્યાર સુધી કરોડો કિલો મોહનથાળનું વિતરણ થઈ ચૂક્યું છે। આ બનાવને પગલે હવે લાખો ભક્તો માંગ કરી રહ્યા છે કે ગુજરાતના તમામ મોટા મંદિરોમાં કે જ્યાં પ્રસાદનું મહત્વ છે, જ્યાં પ્રસાદ વેચાય છે અને વહેંચાય છે, ત્યાં ગુણવત્તાનું ચેકિંગ કરવું ખૂબ જ જરૂરી છે। અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં નકલી ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ પણ થયો છે અને પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સ દ્વારા અમદાવાદના માધુપુરા વિસ્તાર જે નીલકંઠ ટ્રેડર્સમાંથી આ ઘી આવ્યું હતું ત્યાં પણ તપાસ શરૂ થઈ છે। અંબાજી પોલીસ, ગાંધીનગર ફૂડ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા આ નીલકંઠ ટ્રેડર્સમાં તપાસ કરાઈ હતી। મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ફૂડ વિભાગે મોડી રાત્રે તમામ ઘીના જે ડબ્બાઓ કબજે કરી નીલકંઠ ટ્રેડર્સની દુકાન અને એનું ગોડાઉન છે એને સીલ કરી દીધું છે, કારણ કે અહીંથી ઘીનો જથ્થો ગયો હતો। પોલીસ અને ફૂડ વિભાગની ટીમ દ્વારા જ્યારે ચેકિંગ હાથ ધરાયું ત્યારે માલિક છે તે ગેરહાજર હતો। પ્રાથમિક તપાસમાં સાબર ડેરીના બનાવટી લેબલ લગાવીને આ ઘી વાપરવામાં આવ્યુંનું વેચાણ હોવાનું સામે આવી રહ્યું છે। હવે જોઈએ આજે દિવસભરની નિવેદનબાજી શું થઈ મોહનથાળના પ્રસાદને લઈને સાંભળીએ। ટાઈમથી લાંબા ટાઈમથી મૌખિકમાં કહેવા છતાં, મૌખિકમાં રજૂઆત કરવા છતાં અને સાથે સાથે લેખિતમાં ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત કરવામાં આવી, લેખિતમાં રજૂઆત કરવામાં આવી। ગુજરાતની એક હૃદય કહેવું વિધાનસભા, એમાં પણ આ પ્રસાદ બાબતમાં રજૂઆત કરવા છતાં, ચર્ચામાં લેવા છતાં પણ આજે અંબાજીનો મેળો શરૂ થવાનો હતો એના અગાઉથી જ ભક્તોને જે કંઈ પણ પ્રસાદ મળે એ શુદ્ધ મળે, સારો મળે એના માટે રાજ્યનો આરોગ્ય વિભાગ, રાજ્યનો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કટિબદ્ધ છે। જેના ભાગરૂપે મેળો શરૂ થાય પહેલાં જ તે ઓગસ્ટના એન્ડમાં અમારી ટીમે ત્યાં અંબાજીના જ્યાં પ્રસાદ બને છે, જેનો કેટરર્સે કોન્ટ્રાક્ટ આપ્યો છે, ત્યાં તપાસ કરેલી હતી। ત્યાં આગળ અમૂલ બ્રાન્ડના લેબલ લગાવેલા 180 ડબ્બાનો જથ્થો હતો। અમારા જે મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ લેબ છે એના દ્વારા સ્થળ ઉપર પરીક્ષણ કરતાં એમાં ક્વોલિટીમાં અમને ગડબડ લાગી। આથી તાત્કાલિક એમાંથી જે અલગ બે ખૂબ મોટી સંખ્યામાં પ્રસાદ બનાવવાનું કામ હોય છે, તો મોટી સંખ્યામાં હ્યુજ ક્વોન્ટિટીમાં ઘીનું પણ એજન્સી પ્રોક્યોરમેન્ટ કરતી હોય છે। તો રાબેતા મુજબ 28 ઓગસ્ટના રોજ એનું સેમ્પલ લેવાયું હતું ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા, અને જે સેમ્પલ છે ફેલ થયું તો આખો જથ્થો જે છે અમે સીલ કરી દીધું હતું અને એ પૈકીનું કોઈ પણ ઘી અમે વાપરવા દીધું નહોતું। જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની આખી ટીમ અમે પછી તો આપણે કલેક્ટરને પણ સાંભળ્યા, ધારાસભ્યને પણ સાંભળ્યા અને ફૂડ એન્ડ ડ્રગ કમિશનને પણ સાંભળ્યા। ત્રણને વાતમાં એક જ વાત કોમન હતી કે ભેળસેળવાળું ઘી છે તે પ્રસાદીમાં વપરાયું છે। ધારાસભ્ય કાંતિ ખરાડીની વાત છે ખૂબ જ મહત્વની હતી। તેમનું કહેવું છે કે અનેકવાર મૌખિક રજૂઆતો કરી છે, લેખિત કરી છે અને વિધાનસભામાં પણ આ મોહનથાળનો પ્રસાદનો લઈને પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો,
તેનો અર્થ એ થાય છે કે સરકારને તમામ ખબર છે, તેના કેટરર્સને પણ ખબર છે, ને અંબાજી પ્રશાસન છે તેમને પણ ખબર છે કે પ્રસાદમાં શું ચાલી રહ્યું છે. કારણ કે કાંતિ ખરાડી જે જવાબદાર નાગરિકના પ્રતિનિધિ છે તેઓ પણ આ નિવેદન આપી રહ્યા છે. કલેક્ટરે વાત કરી તો કલેક્ટરે પણ કીધું કે 28 ઓગસ્ટે જે નમૂના લીધા હતા તે ફેલ ગયા હતા. ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની વાત કરીએ તો તેમણે 180 ડબ્બા જે સ્થળ ઉપર ચેકિંગ કર્યા હતા તમામમાં ઘી હતું એ ભેળસેળ હતું. તો સમજી શકાય છે કે અત્યાર સુધીમાં લાખો કરોડો લીટર ઘી કેટલું પ્રસાદમાં વપરાઈ ગયું છે, અને ભક્તો છે તે હોંશે હોંશે તેને આરોગી પી રહ્યા છે. કારણ કે આ માતાજીનો પ્રસાદ છે, આદ્ય શક્તિ દેવી અંબાજીનો પ્રસાદ છે. તેમને પ્રસાદને લઈને તેના મનમાં શંકા પણ ન હોય, અને આ પ્રસાદ છે તેઓ એક માતાજીની શક્તિનો જે પ્રસાદ છે તેમ આરોગી રહ્યા છે, અને ઘરે પણ લઈ ગયા હતા. હવે આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ જે મહાનુભાવો અને એક્સપર્ટ જોડાયા છે. મારી સાથે સ્ટુડિયોમાં દુર્ગા પ્રસાદ શાસ્ત્રીજી જ્યોતિષાચાર્ય જોડાયા છે, સામે રાજકીય વિશ્લેષક જ્યોતિબેન અમીન, મુકેશ ઓઝા અને સાથોસાથ કોંગ્રેસના નેતા ભાઈ અમીન પણ જોડાયા છે. થોડી વારમાં રુઝાન ખંભાતા પણ આપણી સાથે જોડાશે. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ દુર્ગા પ્રસાદ શાસ્ત્રીજી પાસે. દુર્ગા પ્રસાદજી, વાત એ છે કે પ્રસાદી જ્યારે શબ્દ આવે ત્યારે પ્રસાદમાં એક આસ્થા છે, સાથોસાથ શક્તિ પણ છે. જ્યારે આ પ્રકારની દેવીના મંદિરમાં પ્રસાદ વહેંચાતો હોય છે અને લોકો એક ભાવભેર ભક્તિભેર આ પ્રકારની પ્રસાદી ચાખતા પણ હોય છે અને ઘરે પણ લઈ જતા હોય છે. બહુ સારી વાત કરી છે તમે, અને જે આ સમાચાર મળ્યા છે એ ખરેખર બહુ ખોટા છે. કારણ કે આવા સમાચારો ભક્તની ભાવનાને દુભાવે છે. એટલે ભક્તની ભાવના દુભાય તો એનાથી જગતમાં ઠીક છે ભેળસેળવાળું હતું, ખાધા પછી કોઈ બીમાર નથી પડ્યા, એ તો વસ્તુ અલગ રહી, પરંતુ અહીંયા ભક્તની ભાવનાને દુભાવવામાં આવ્યું છે. મારી જે મત પ્રમાણે છે, પ્રસાદનો પહેલાં મહિમા સમજવો જોઈએ. એ કોઈ ભી પ્રશાસન હોય, કોઈ ભી પ્રશાસન હોય કે કોઈ ભી મંદિર હોય કે દેવ મંદિર હોય કે નાની દેરી હોય કે તમારા ઘરે જો સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ બનતો હોય તો એ હોય. દરેક જણાએ જ્યારે તમે પ્રસાદ બનાવો છો એનો અર્થ કે તમે ભગવાનને જમાડો છો અથવા તમારા દેવને જમાડો છો, ઈષ્ટને જમાડો છો. ત્યારબાદ એ ઈષ્ટે એ પ્રસાદ પર દ્રષ્ટિ કરી છે, જે અમી દ્રષ્ટિ પડે છે એ જ અમી દ્રષ્ટિનો ઉપયોગ તમે તમારા ઘરમાં, પરિવારમાં અને તમારા સગા સંબંધીઓને થોડો થોડો, કહેવાય છે કે પ્રસાદ પેટ ભરીને ખાવાનું નથી, પણ થોડું બી તમે એને ચપટી ખાધી એટલે એ પ્રસાદનો મહિમા અપરંપાર કહેવાય છે. સત્યનારાયણ ભગવાનની કથાની અંદર તો દરેક જણા સાંભળતા જ હો છો કે જ્યારે સાધુ ભાણિયાની છોકરી પ્રસાદનો ત્યાગ કરે છે તો એનો પતિ એને દેખાતો નથી. રાજા તુંગજ પ્રસાદનો ત્યાગ કરે છે તો એનો પરિવાર દેખાતો નથી. પ્રસાદનો આટલો મોટો મહિમા ભગવાન સત્યનારાયણની કથાનાથી બતાવેલો છે. શીરાની વાત જ્યારે થતી હોય, આપણે જર્નલ વાત કરતા હોઈએ તો એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે સિમ્પલ ઘરે બનાવેલો શીરો અને પેલા સત્યનારાયણ ભગવાનની પ્રસાદીનો શીરો એ બંનેમાં ફેર હોય છે. પેલો થોડો કાચો હોય ને તો એમ લાગે કે બહુ મીઠો છે, બહુ સારો છે. આજે એક મીઠાશ આવે છે પ્રસાદની અંદર. હવે એ પ્રસાદ સાથે આ જે ચેડા થયા છે, ખરેખર ચેડા જ હું તો એને કહીશ, બીજો કોઈ શબ્દ નથી એના માટે. અને એની અંદર સૌથી મોટા જવાબદાર જો હોય તો અંબા માતાના ટ્રસ્ટના જે ટ્રસ્ટી મંડળ છે અથવા જે ટ્રસ્ટીઓ છે અથવા એનો વહીવટ કરતા જે છે તે. એના કરતાં બી વિશેષ જવાબદાર હું એના પૂજારીઓને કહીશ કે જે પૂજારીઓ તમે માતાની સેવા કરી રહ્યા છો અને એ તમારી જગદંબાને તમે જે પ્રસાદ ધરાવી રહ્યા છો તો તમને એટલી જ શરમ ના આવી કે આ પ્રસાદ ગંધાઈ રહ્યો છે અથવા આની અંદર કોઈ ભેળસેળ છે એ તમને કેમ ખબર ના પડે? તમને એ માતાએ શક્તિ કેમ ના આપી? તો પહેલી તો એની જવાબદારી, ત્યારબાદ એના ટ્રસ્ટીઓની જવાબદારી, અને ટ્રસ્ટીઓ કદાચ એમાં ચૂકી ગયા તો એ લોકોએ પહેલાં તો દરેક જગ્યાએ તમે જાઓ, બાલાજી તિરુપતિમાં જાઓ અથવા તો તમે જગદીશપુરીની અંદર જાઓ, ત્યાં બધા 700 રસોડું ચાલે છે અને એટલા મોટા રસોડામાં ત્યાં પણ 51 મણનું લાડુ બને છે દરરોજ. અને એ લાડુ તમામ એપોઇન્ટેડ માણસો કરે છે, જે એપોઇન્ટ થયેલા પૂજારીઓ છે એ લોકો જ કરે છે. એમાં કોઈ કોન્ટ્રાક્ટ અપાતો નથી. તમે કોન્ટ્રાક્ટ આપો છો એનો અર્થ કે તમને કમાણી કરવાની છે. ભારત સરકારે પણ બધે કોન્ટ્રાક્ટની નોકરીઓ રાખી દીધી. બધાને 4000માં મહિને એમને 4000માં નોકરી કરાયા કરો. આ તમે ધંધો કર્યો તો તમારા ધાર્મિક
પ્રવૃત્તિનો મતલબ શું? જી શાસ્ત્રીજી, ફરી આપણી પાસે જ ખૂબ જ મહત્વની વાત આપણે સંબિંદિલસિંહ જે આપણે કહીએ માહિતી આપી. આપણે ભાવિક અમીન કોંગ્રેસના નેતા જોડ્યા છે. નમસ્કાર ભાવિકભાઈ. નમસ્કાર. હનભાઈ, જે શાસ્ત્રીજીના મતે જે તમને પ્રસાદનો મહિમા તો આપણે સાંભળ્યો, પણ અંબાજીમાં જે પ્રસાદનો મહિમા છે પવિત્ર માનીને લોકો ખરીદી રહ્યા છે, આરોગી પણ રહ્યા છે. પણ વાત એ છે કે કાંતિ ખરાડીની તમે કદાચ જે બાઇટ સાંભળી હશે, ધારાસભ્ય આપણા કોંગ્રેસના, તેમણે કહ્યું કે અનેકવાર આ પ્રકારની રજૂઆતો કરી છે, મૌખિક કરી છે, લેખિત કરી છે પ્રસાદની ગુણવત્તાને લઈને. ચોક્કસ જો તમને કહું કે આ જે વિવાદ જે છે એ પહેલા પણ આ મંદિરને લઈને થયા હતા. જ્યારે તમને ખબર હશે કે મોહન થાળ ઉપર એ લોકોએ પ્રતિબંધ મૂકી અને ચીક્કીનું જે આયોજન કર્યું હતું, તે વખતે પણ કેટલાય લાખો ભક્તોને જે છે એ લોકોની લાગણી દુભાવવાનો એમને પ્રયાસ કર્યો હતો. પરંતુ તે વખતે કોંગ્રેસના અમારા જે છે એ બ્રાહ્મણ સમાજના અમારા જે રાવલભાઈ હતા અને બીજા અમારા જે ધારાસભ્યોને બધા એ લોકોએ રજૂઆત કરી અને કંઈક ને કંઈક અંશે તે વખતે એમને નિર્ણય પાછો લેવો પડ્યો હતો અને તે વખતે એમને પછી ચીક્કી અને આ મોહન થાળની વસ્તુ ચાલુ રાખેલી. હવે સવાલ એ વસ્તુનો આવે છે કે જ્યારે બનાવટી કે આવી રીતે નકલી ઘીથી જો તમે પ્રસાદ બનાવતા હોય અને તે છતાં તમે જે એનો ભાવ તો તમે જુઓ કે એ ચોખ્ખા ઘીમાંથી જાણે બનાવ્યો હોય એ એટલો જ મોંઘો લે છે. એવું નથી કે ભાઈ તમને એમાંથી કોઈ ફરક પડ્યો હોય. આજે 25 રૂપિયા કે 50 રૂપિયાનું પેકેટ લઈ અને તમે ભક્તોની જે લાગણી દુભાવો છો, ભક્તો તમારે એ 50 રૂપિયાને હું તો કહું 500 રૂપિયા તમે રાખો તો પણ લેશે, કારણ કે એને એ પ્રસાદની અંદર એની આસ્થા છુપાયેલી છે. પરંતુ તમે કંઈક ને કંઈક હશે એવું કહી શકાય કે પ્રસાદના નામે કે ભગવાનના કે ધર્મના નામે, માતાજીના નામે તમે આ એક મોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યા હતા, જે આજે ઉજાગર થઈ ગયો છે. અને સવાલ એ વસ્તુ આવે છે કે હું તમને કહું કે અહીંયાથી જેટલા લોકો અંબાજી દર્શન કરવા જાય છે એમાં અમારા જેવા કદાચ ના જઈ શકતા હોય તો કોઈ જતું હોય આપણી આજુબાજુમાં, એમની પાસેથી પણ આપણે પ્રસાદ મંગાવીએ છીએ. એ પછી ગામના એક ફળિયામાં રહેતો વ્યક્તિ હોય એ પણ ત્યાંથી ઓછામાં ઓછા 10 પેકેટ લઈને આવતો હોય છે. સોસાયટીમાં રહેતો હોય છે એ પણ પોતે 10 પેકેટ લઈને આવતા હશે. એટલે આ વ્યાપક પ્રમાણમાં જ્યારે નકલી ઘીની બનાવટોના પ્રસાદનો તમે કેટલો મોટો ભ્રષ્ટાચાર કરીને છે ભક્તોના આસ્થા સુધી તમે એની જોડે ચેડા કરો છો, કે આ શરમજનક કૃત્ય કહેવાય. આપણા ગુજરાતની અંદર તમને કહું મોટા મોટા મંદિરોની વાત કરીએ તો એમાં અંબાજી મંદિર આવે છે, દ્વારકાધીશનું મંદિર આવે છે, ડાકોરનું રણછોડજીનું મંદિર આવે છે, પછી સોમનાથજીનું મંદિર આવે છે. જો આવા મોટા મોટા મંદિરોમાં તમે જો આ રીતે પ્રસાદીની અંદર બી તમે કમ્પાઉન્ડ કરતા હોય અને લોકોની જોડે આરોગ્ય સાથે ચેડા કરતા હોય તો આ બહુ ગંભીર બાબત છે. અત્યાર સુધી આપણે જોયું છે કે તમે પહેલા અત્યારે જે મંદિરોના રિનોવેશન પાછળ જે એમને કરપ્શન કરેલું હતું, આપણે મહાદેવનું જે કોરિડોર જોઈએ તમે, અને ત્યાર પછી અહીંયા પાવાગઢની અંદર જે મંદિર હતું એના જીર્ણોદ્ધાર માટે એમને જે સ્તંભો બનાવેલા હતા એ પડી ગયા. હવે એનાથી પેટ ના ભરાયું પ્રશાસનને, તો હવે એ લોકોએ જે પ્રસાદી સ્વરૂપે જે છે એમાં કમ્પાઉન્ડ કરવાનું ચાલુ કર્યું છે. આ ખરેખર દરેક આપણે ગુજરાતીઓ માટે બહુ દુઃખદ ઘટના કહેવાય અને પ્રશાસને આમાં કડકમાં કડક કાયદાથી એ લોકોને કામ કરવું જોઈએ. જી ભાવિકભાઈ, આપણી સાથે જ્યોતિબેન છે. જ્યોતિબેન, વાત એ છે કે શ્રદ્ધાની જે ભાવિકભાઈએ બહુ સરસ કીધું કે કોઈ ધાર્મિક મંદિરે અથવા પ્રવાસે જતા તો આપણે કહીએ છીએ કે ત્યાંથી પ્રસાદી અમારા માટે અવશ્ય લેતા આવજો. તેમાં પણ પ્રસાદની ગુણવત્તા વિશે આપણે જરા પણ શંકા કરતા નથી, એટલા માટે કે મંદિરમાં આ પ્રકારનું કોઈ ભેળસેળને સ્થાન જ ના હોય. મનોજભાઈ, આપણે ત્યાં એક માન્યતા છે જ કે મંદિરમાં ભગવાન માટે બધી સામગ્રી શુદ્ધ જ વપરાય અને અત્યાર સુધી એ ચાલતું આવ્યું હતું. બીજી વસ્તુ કે આપણે ત્યાં પ્રસાદ એટલે એની અંદર એક દૈવ કૃપાનો એક અંશ હોય છે, એ સમજીને બધા ગ્રહણ કરતા હોય છે પ્રસાદને. એટલે આ એક જાતનું અત્યારે જે આખું કમ્પાઉન્ડ ભરાયું છે તો આપણે ત્યાં રાજકારણીઓ છે ને તે જ્યાં કરોડોનું જ્યાં એમને દેખાય ટર્નઓવર એટલે ત્યાં અંદર સીધી ઘૂસ મારતા હોય છે. મને એવું લાગે છે કે આ બે મોટા માથા છે રાજકીય નેતાઓના, એમની કંઈક અથડામણ થઈ રહી છે. કારણ કે પહેલા મોહન થાળને રિપ્લેસ કરવા માટે ચીકી કમ્પલસરી કરી, પછી પ્રચંડ લોક વિરોધ થયો અને એને લીધે પછી એ આ પાછો ખેંચી લેવો પડ્યો નિર્ણય અને પાછી મોહન થાળને માન્યતા આપવામાં આવી. હવે મોહન થાળ છે, હવે પેલા ચીકીનું ટર્નઓવર વધારવું હોય તો હવે એક રસ્તો છે કે મોહન થાળને બદનામ કરવો પડે.
હવે આ છે ને 50-50% ચાન્સીસ છે. કેવી રીતે કે અત્યારે જે મોહિની કેટરર પાસે અત્યારે એનો કોન્ટ્રાક્ટ છે, તો એ 5 વર્ષથી આ કેટરિંગ વાળો ત્યાં આગળ મોહનથાળ સપ્લાય કરી રહ્યો છે, બરાબર છે. હવે અત્યારે આપણે અંબાજીના ટ્રસ્ટી જોઈએ તો એક IAS હોય છે, કલેક્ટર બનાસકાંઠા, અને બીજા એક GAS હોય છે. એટલે ટૂંકમાં સીધો જ પ્રશાસનિક વહીવટ ચાલતો હોય છે અને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. હવે મોહિની વાળાને પણ ચોક્કસ કોક રાજકીય પીઠબળ તો છે જ, કારણ કે એ વગર એને ત્યાં આગળ સતત 5 વર્ષથી કોન્ટ્રાક્ટ મળી રહ્યો છે, અને વત્તા ગુજરાત ભવન અને અમુક IRS CS નું પણ એની પાસે કોન્ટ્રાક્ટ છે અમુક, એટલે એની પાસે એક ચોક્કસ રાજકીય પીઠબળ છે, એ આપણે માનીએ. હવે એમાં આ કોઈ ચીકી જે બનાવનારા છે એ કોક નેતા બેઠા છે, અને અત્યારે હવે એ બેનો ગજગ્રહ ચાલી રહ્યો છે. એટલે આમાં 50-50% ચાન્સ છે કે કદાચ હોઈ શકે કે વધારે નફા માટે વપરાતું હોય, અને એક બીજા ચાન્સ એ પણ છે કે એક આખું ષડયંત્ર ગોઠવવામાં આવ્યું હોય, કારણ કે આ બધું હમણાં બહાર આવ્યું, ચીકીનું થયું એના પછી. ટાઈમલાઈન જોવા જેવી છે, કારણ કે મોહિની કેટર પાસે 5 વર્ષથી છે. હવે કેવું છે કે હોઈ શકે કે જે દુકાનદારને સપ્લાયનું એમને ઓર્ડર કર્યો હોય, કદાચ ત્યાંથી ફોડીને એ લોકોએ ત્યાંથી નકલી ઘી સપ્લાય કરાવડાયું હોય, અને હવે જ્યારે પણ હવે જ્યારે સેંકડો કિલો ઘી આવતું હોય તો હવે દરેકનું ટેસ્ટિંગ કોઈ ના કરે, ઓબ્વિયસલી એ લોકોએ બ્રાન્ડ નેમનું જોઈને વાપરતા હશે. હવે ત્યાં આગળ છે કે પછી તરત ચેકિંગ આવ્યું, પાછું લગભગ એવું હોય કે આવામાં કઈ નકલી પકડાતું હોય છે તો લગભગ ભીનું સંકેલાઈ પણ જતું હોય, પણ પાછું બહાર બી આવ્યું અને વિવાદ પણ ઉત્પન્ન થયો. એટલે આ પણ ઘણું બધું કહી જાય છે. એટલે આમાં મેં કહ્યું એમ કે બંને બાજુ 50-50% ચાન્સ છે કે હોઈ શકે કે એ લોકો જાણતા પૂછતા સંડોવાયેલા હોય, અને એ પણ બની શકે કે એ લોકોને નથી ખબર અને એ એક ષડયંત્રનો ભોગ બને. જી, એટલે પ્રસાદના ખેલ પાછળ પણ કોઈ બીજો ખેલ મોટો રમાઈ રહ્યો છે. ટર્નઓવર છે એના માટે. જી, આપણે મુકેશ ઓઝા પાસે. મુકેશભાઈ, વાત એ છે કે પ્રસાદનો વેપાર, મેં કીધું ને, વેચાય પણ છે અને વેચાય પણ છે, બંને થઈ રહ્યું છે મંદિરમાં. देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान. આ જે કથન છે ને, હવે આ કલયુગમાં, કલિકાલમાં સાચું છે. જ્યાં રાજાનો ડર ના હોય ત્યાં પ્રજા બેફામ બને છે, એનો પણ ઇતિહાસ છે. અને જ્યાં કાયદા સખ્ત ન હોય ત્યાં ચોરી, લૂંટફાટ, બળાત્કાર કે આ બધી મિલાવટી આ બધું થાય છે. હવે આમાં દોષ કોને આપવો? દોષ શ્રદ્ધાને આપવો કે દોષ સરકારને આપવો? અને આજે આ ડિબેટ થકી મારે એક વાત તો સરકારને પહોંચાડવી છે કે પહેલા તો તમે પ્રસાદનું મહત્વ સમજો. પ્રસાદનું ધાર્મિક અને શાસ્ત્રોક્ત મહત્વ શું છે. બીજી વસ્તુ કે પ્રસાદ આ 51 શક્તિપીઠમાંનું સૌથી શ્રેષ્ઠ શક્તિપીઠ, એટલે કે અહીંયા માતાજીનું હૃદય આવેલું છે, અને આ હૃદય સ્થિત અંબિકા માતાજીનું સ્થાન છે. ત્યાંનો આપણે જે ચંડી પાઠના અનુસાર ત્યાંનો જે મુખ્ય પ્રસાદ છે એ છે માલપુઆ. અને દેવી અને દેવતાઓના પ્રસાદની અંદર એમ શ્લોકમાં પણ છે, લખાયેલું પણ છે કે દૂધ અને ઘી બેનું મિશ્રિત થયેલી કોઈ પણ વાનગી હોય એ દેવોને પ્રિય છે. એટલા માટે આ મોહનથાળનો, મોહનની આગળ મોહન છે એટલે કે આ ભગવાન કૃષ્ણનો પ્રસાદ છે, પરંતુ આની અંદર કાલ્પનિક અને દૂધ અને ઘી મિલાવવામાં આવે છે એટલે માતાજીને ધરાવાઈ રહ્યો છે. પરંતુ ગીતાની અંદર પણ એક શ્લોક છે કે પ્રસાદે સર્વ દુઃખાનામ ભાતિરસ્યો પજાયતે પ્રસન્ન ચિત્ત સો વ્યાપી હતે યસ્ય રસો બલમ. તમે પ્રસાદ કઈ ભાવનાથી આપો છો અને પ્રસાદ કઈ ભાવનાથી લો છો, આ બે વચ્ચેનો જે સેતુ છે એ મૂળ રૂપ પ્રસાદ છે. હવે ઘણા લોકો એમ કહેવે છે કે આ નૈવેદ્ય અને પ્રસાદ બેમાં ફરક છે. નૈવેદ્ય એટલે કે જ્યારે ભગવાન કે માતાજીને આપણે આગળ મૂકીએ અને એને નૈવેદ્ય કહેવાય. ભગવાન પ્રસાદ લેતા પહેલા એને નૈવેદ્ય કહેવાય, અને ભગવાન ખાઈ લીધા પછી એ પ્રસાદ જે વેચવામાં આવે એને પ્રસાદ કહેવાય. હવે આ બે પ્રસાદ છે. હવે તમે તો સીધા માતાજીને છેતરી રહ્યા છો, અંબિકા માતાજીને છેતરી રહ્યા છો. ક્યાંક જો એવા કાયદા હોત, રાજા હોત ને, રાજાશાહી હોત ને, રાજાને ખબર પડી હોત કે તે માતાજી સાથે આવ્યું તો એને ભર બજારે ઉભરીને ફાંસી આપી દીધી હોત. એટલે સરકાર કરવા શું બેઠી છે?
આવા ધાર્મિક સ્થાનો ઉપર તો થોડું કંટ્રોલ રાખો, નહીં તો લોકોને ધર્મ શ્રદ્ધા ઉપરથી વિશ્વાસ ઉતરી જશે. આજે અંબાજી મંદિરમાં જવું અને મને પ્રસાદ આપે એટલે મારા મનમાં પહેલો જ વિચાર આવશે, આ ભેળસેળિયું તો નહીં હોય ને, આમાં કોઈ તકલીફ તો નહીં થાય ને ખાવાથી, તો પછી આ પ્રસાદનું કોઈ મહત્વ રહ્યું? કોઈ પ્રસાદનું મહત્વ નથી રહ્યું. આરા સીતા શૈવ નૃણામ ભોગ સ્વર્ણા પવર્ગદા, આ ચંડી પાઠની અંદર ચોખ્ખે ચોખ્ખું લખેલું છે કે પ્રસાદનું મહત્વ એટલું બધું છે. આખી પૂજા કરી, આખો દર્શન કર્યો અને સંક્ષિપ્ત અપાનાય સ્વા સમાનાય સ્વા વિધાનાય સ્વા, એટલે સમાનતાથી અપાયેલું હોય, કિંમત વગરથી અપાયું હોય, પ્રેમથી અપાયું હોય, એને પ્રસાદ કહેવામાં આવે છે. એટલે મૂળ પ્રસાદની પરિભાષા સાથે છેડછાડ થઈ રહ્યા છે. જી મુકેશભાઈ, પ્રસાદની પરિભાષા સાથે છેડછાડ થઈ રહ્યા છે. ફરી એ છે લાખો ભક્તોની એની તો સજા સરકાર આપશે નહીં, કારણ કે બધા મળેલા છે. લાખો ભક્તોની આસ્થા સાથે જે ઠેસ પહોંચી છે. આપણે સામાજિક કાર્યકર રૂઝાન ખંભાતા પણ જોડાય છે. રૂઝાનબેન, પ્રસાદનું જે કૌભાંડ આપણે કહીએ, અત્યાર સુધી કૌભાંડ તો સામાન્ય થઈ ગયા છે, રેશનિંગમાં હોય, અલગ અલગ વસ્તુઓમાં હોય, પણ જ્યારે માતાજીના પ્રસાદમાં આ પ્રકારનું કૌભાંડ આવે તો જરૂરથી ચિંતાનો વિષય છે. સર, ચિંતા તો એટલી બધી વધારે છે, કારણ કે હું ક્યારની વિચારી રહેતી હતી આ બધું વાંચીને અને સાંભળીને, કે એક બાજુ આપણે બધા ધર્મ ખતરે મેં હે કરીને બધા ઉભા રહી જઈએ કે અમારે ધર્મ બચાવો છે ને આ કરવું છે ને તે કરવું છે, ધર્મ માટે બલિદાન કરશું ને બધું કરી લઈશું ધર્મ માટે, બરોબર છે. અને એ સામે આ ધર્મ જે છે, જેને લોકો માને છે, પૂજે છે, કરોડોના ડોનેશન આવે છે. મેં ડેટા થોડો કાઢ્યો તો અત્યારે જુલાઈમાં 2023માં 200 કિલોગ્રામ ખાલી ગોલ્ડનું આ લોકોએ, જે ગવર્મેન્ટની ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમ આવી છે, તો સોમનાથ અને અંબાજીના ટેમ્પલે 200 કિલોગ્રામ સોનું એ પેલી સ્કીમમાં આપ્યું, મોનેટાઇઝેશન સ્કીમ, એટલે કે એ લોકોએ દાન નથી કર્યું પણ એને ગવર્મેન્ટને આપ્યું, એટલે એ સામે એ લોકોને પૈસા મળે. એક્ઝામ્પલ કેમ એટલે આપવા માંગુ છું કે સાહેબ, જરા આટલા કરોડ, 200 કિલો, 1 કિલો અત્યારે આઈ થિંક કેટલા રૂપિયાનું છે, સોરી 10 ગ્રામ 60,000 રૂપિયાનું છે. 10 ગ્રામ એટલે તમે મલ્ટિપ્લિકેશન કરી શકો છો બધા કે કેટલું થાય. 200 કહેવાનો હેતુ એ છે કે જ્યારે આટલા બધા લોકો શ્રદ્ધાથી પૈસા આપે છે, ગોલ્ડ આપે છે. અત્યારે મેં એમની અંબાજીની સાઇટ જોઈ, હવે ખબર નહીં એ એકચ્યુઅલી એ લોકોની સાઇટ છે કે શું છે, કારણ કે એવા ટ્રસ્ટ તો કંઈક અંબાજી ટ્રસ્ટ ને બધું લખ્યું છે જાત જાતનું, ત્યાં બી ડોનેશનો ગોલ્ડના અને બધા લાખો રૂપિયાના ડોનેશનો લેવાય છે. જે ડેટા આવ્યો છે 2021 નો ડેટા છે કે આજે ભદરમી પૂરમના દિવસે રવિવારે 60,000 શ્રદ્ધાળુ એક સામતા મંદિરમાં જાય છે અંબાજીની. તો આ કહેવાનો હેતુ શું છે? કહેવાનો હેતુ એ છે કે સાહેબ, આટલું પોપ્યુલર મંદિર છે, લોકોની આટલી શ્રદ્ધા છે, લોકોના મનમાં ધર્મ બચાવવાનું થાય છે, અને એ સામે આજે આવા દિવસો છે. ને એક વાત તમને 100% કહી દઉં, ભલે આજે આપણે તમેનો વાત કરી રહ્યા છે કારણ કે આપણને ખબર પડી, પણ સાહેબ આની પાછળ જે કહ્યું ને અત્યારે જે ડિસ્કસ થયું કે એની પાછળ જે પહેલા અંદર કે 2 જણ બાજ્યા હશે, 2 નેતાઓ ટાઈપ કે જે બી બધા બાજ્યા હશે ને એટલે આ બહાર આવ્યું છે. ના તો બહાર બી ના અંદર બધું સુલટે બી જાત અંદર ચાલતું હતું બી. કહેવાનું હેતુ અત્યારે સાહેબ છે કે શરમ આવી જોઈએ. શરમ એટલા માટે પ્રશાસન આવી જોઈએ જે આ લોકોના જે હેન્ડલ કરે છે, કે તમે આટલા લોકોના કરોડો રૂપિયા લઈને, કરોડો એવું બી નથી કે ચલો ભાઈ પૈસા ઓછા હોય ને તમે કઈ કરો, કઈ ભેળસેળ અલગ છે. મન ફાવે એટલા પૈસા લો છો, મન ફાવે એવું કરો છો, મન ફાવે એવા ડોનેશનો તમને મળે છે, અને તો બી તમે કેટલું કમાવાની કેટલી લાલચ છે. એટલે આવા લોકોને સાહેબ જે આ ભેળસેળ થયું છે, એવું નથી કહેતી કે આજે, કારણ કે દરોડા પડ્યા છે વેપારીઓ, એમાં ના નથી, કારણ કે પણ એ વેપારીઓ દરોડા પડ્યા કારણ કે વેપારીઓએ ભેળસેળ વાળું ઘી આપ્યું. પણ એ સામે આ ભેળસેળનો કોન્ટ્રાક્ટ કોને આપ્યો, ઓર્ડર કોને આપ્યો? કારણ કે એવું તો નહીં કે મને આંખ બંધ કરીને બસ ખાલી વેપારીનો જ ફોલ્ટ છે કે ભાઈ એને ખોટું ઘી આપ્યું. ના, કોઈ એને કહ્યું હશે કે ભાઈ તું ખોટું ઘી આપ ને પછી બાકી સેટિંગ મારું કરી લેજે. એટલે પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે કે ખાલી આ દરોડા પાડવાથી ફરક નહીં પડે, જે મેન લોકો પકડાય ને મેન લોકો બોલે કે આ કોન્ટ્રાક્ટ તને મળ્યો ને તું કેટલા સેટિંગ થયું ને કેટલા ટાઈમથી સેટિંગ છે ને કોનું સેટિંગ છે, આ બધું જાણવું જરૂરી છે સાહેબ. તો આપણે લાગશે કે હા ભાઈ there is something concrete going on. ના તો ફરી જે કહે છે ને કે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ, તું ભી કમા લે મેં ભી કમા લઉં ભગવાન કે નામ પે. અત્યારે સાહેબ એવી હાલત છે ને આ સાચું કહું તો સાહેબ એવું અત્યારે કઈ ખબર નથી પડતી કે ક્યાંય બી અમારો બહેનોનો કેસ હોય તો બહેનો ઘેરે બી સેફ નથી, મંદિરમાં બી સેફ નથી. અત્યારે તમે આ પૂજાના એની વાત કરો, પ્રસાદની વાત કરો તો એની બી તમે હાલત જુઓ સાહેબ શું થઈ રહ્યું છે. મને ખબર નથી પડી રહી કે આપણું દેશ ક્યાં જઈ રહ્યું છે. આપણે ભલે 3rd લાર્જેસ્ટ ઇકોનોમીની વાત કરતા હોય પણ આને 3rd લાર્જેસ્ટ ના કહેવાય સાહેબ, આને તો શરમની વાત કહેવાય. ચુલ્લુ પર પાણીમાં ડૂબી મરવું જોઈએ. જી રૂજાબેન, આપણે શાસ્ત્રીજી પાસે ફરી જઈશું. શાસ્ત્રીજી, ઉપકાર ફિલ્મનું ગીત છે, દેતે હે ભગવાન કો ધોખા ઇન્સાન કો ક્યાં છોડેંગે. વાત સાચી છે.
આજે કહેવામાં આવ્યું કે પ્રસાદસ્ય મહત્પુણ્યમ પવિત્રમ પાપ નાશનમ. પ્રસાદ એક એવી વસ્તુ છે કે પવિત્ર હોવું જોઈએ અને પાપને નાશ કરનારું હોવું જોઈએ. ઓઝાભાઈએ જે કહ્યું કે પાપ કઈ રીતે નાશ થાય છે કે આપણે એ પ્રસાદને ભગવાનને આપીએ છીએ. જે નિવેદ્ય મૂક્યા પછી આપણે એને કહેવડાવીએ છીએ કે ભાઈ ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા અને સમાનાય સ્વાહા. એનો અર્થ છે કે કોઈ પણ પ્રકારનો વિકાર આ પ્રસાદ લેવાથી તમને થવું ન જોઈએ એવું આપણે ભગવાનને કહીએ છીએ. એટલે ભગવાન એને સ્વીકાર કરે છે કે બરાબર છે, અમે લઈ લીધું, અને એને સ્વીકારે છે. એને સ્વીકાર્યા પછી જ્યારે તમે એ વસ્તુ લોકોને આપો છો એ પ્રસાદ બને છે. એટલે એ જ વસ્તુ તમારામાં આવે છે કે તમારા પણ કોઈ પ્રકારનો વિકાર થવો જોઈએ નહીં. હમણાં જે વસ્તુ બની રહી છે ખરેખર એ શ્રદ્ધા સાથેનો ચેડો એ તો 100% થઈ ગયો. આની અંદર છલ કપટ છે એ પણ સાચી વાત છે. એની અંદર પોતાનું અહમ પોષવા માટે કરવામાં આવેલી ઘટના પણ છે. પણ મેં તમને જે રીતે કહ્યું કે આ પ્રસાદની અંદર જ્યારે એ કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ સૌથી મોટી ભૂલ છે. કારણ કે કોન્ટ્રાક્ટ નામની વસ્તુ હોવી જ ન જોઈએ. એની અંદર તમે એપોઇન્ટેડ કરો. શશીજી, આપણે રોકવા માંગીશ. તમે જે દ્રશ્યો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તમામ જે એક્સપર્ટને પણ કદાચ દેખાતો છે, બાજુમાં જે મોહનથાળની જે બનાવવાની પ્રક્રિયા અને રસોડામાં ચાલી રહી છે, મહારસોડું છે. તમે જોશો કે 100થી વધુ લોકો ત્યાં કામ કરી રહ્યા છે એક ચોક્કસ પ્રકારના ડ્રેસમાં. મંદિરમાં બૂટ ચંપલ આપણે બહાર ઉતારવાની પરંપરા છે, પણ જ્યાં પ્રસાદ બનાવી રહ્યા છે એ બૂટ પહેરીને બનાવી રહ્યા છે. હા, એટલે એ જ મારે કહેવું છે ને. કોન્ટ્રાક્ટ આપેલું છે ને, એમાં કોન્ટ્રાક્ટમાં તો પેલો દાઢીવાળા મજૂરો આવતા હોય. એટલે કઈ નાતના છે, કઈ જાતના છે, શું તકલીફ છે, ખાઈને નાહીને આવ્યા છે કે નાહ્યા વગર આવેલા છે. કારણ કે પવિત્ર હોવું જોઈએ. એની પવિત્રતા તો જળવાઈ જ નથી, અને એ જળવાતી નથી. એટલા માટે તમારે એપોઇન્ટેડ, જેમ કે જગદીશપુરીની અંદર તમે જાઓ તો લોકો જે પેલો ભરે છે પાણી, ત્યાં કૂવો છે, પાણી ભરીને એ લોકો સ્પેશિયલ કોઈને અડતા નથી. માત્ર પોતળી પહેરી અને એક માથે પાઘડી પહેરી અને સીધો પાણી નાખતા હોય છે. ભગવાનનો પ્રસાદ જાય તો પણ એ લોકો જ ઉચકીને જાય. એટલે તમારે એપોઇન્ટ કરવા જોઈએ એવા મતલબ પૂજારીઓ કે જે પૂજારીઓ ખરેખર આ કામ જ કરે. એવું નથી રસોડું હોય જ છે, જગદીશ મંદિરમાં છે, તમે જ્યાં બી જાઓ દરેક જગ્યાએ છે. અને બાલાજીમાં પણ આ રીતે જ છે. એવી જ પ્રથા છે કે કોઈ જૂતા બૂતા તો ઠીક છે, એ તો આ લોકો પહેરાઈ રાખ્યા છે કારણ કે એમનો કેટરરનો ઉપયોગ છે અને એ કોન્ટ્રાક્ટર છે. એટલે એને તો કંઈ વાંધો છે જ નહીં. અને પહેલી તો અહીંયા એ કોન્ટ્રાક્ટ આપ્યું એ જ ભૂલ છે, અને એ ટ્રસ્ટની ભૂલ કહેવાય. બીજી નંબરની ભૂલ એ આવે છે સરકારની ભૂલ છે. જ્યારે તમારે ત્યાં આવું કંઈ થતું હોય તો હું એવું માનતો નથી કે સરકારને ખબર ન હોય. સરકારમાં જ્યાં કલેક્ટર સાહેબ હોય કે જ્યાં એના મંત્રીઓ હોય તો એ લોકોને 100% ખબર હોય છે કે આમાં આવી વસ્તુ કંઈક થઈ રહી છે, કંઈક ગડબડ ચાલી રહી છે. કદાચ કોઈ ના કહે તો ગમે તે એનો બાતમીદાર હોય એ 100% બતાવે છે. અને એ સામાન્ય વસ્તુ બધાને ખબર પડતી હોય અને ત્યાં આવું ચાલતું જ હોય પોલમ પોલ. ત્યાં ખબર છે કે કરોડો લોકો આવવાના છે, આપણે વચ્ચે શું થાય. આટલી મોટી મિલકત હોવા છતાંય તમે સિમ્પલ રીતે એમ કે એપોઇન્ટેડ વ્યક્તિઓ કેમ નથી રાખી શકતા. ત્રીજી વસ્તુ તમને કહેવી કે આ જે તમે પ્રસાદ આરોગો છો તો અમારા ભક્તોની બી થોડી તકલીફ છે. અમે હવે ભક્ત તરીકે હવે તો આમ તો અમે નથી કહેતા ક્યારે, અને પરંતુ આજે હું કહી રહ્યો છું કે આપણે જો ભક્ત છીએ, આપણને પ્રસાદ ધરાવવાનો શોખ છે, તો આપણા ઘેર સારો મીઠો અને વ્યવસ્થિત પ્રસાદ ધરાવી, અને હું તો એમ કહીશ કે ત્યાં જઈ માતાને કોઈ ચઢાવવા તો જતું નથી. એટલે એ પ્રસાદ તમે માની સામે ધરાવી દો, 100% એ માં લેશે અને એ પ્રસાદ તમારો સ્વીકારશે. એટલે દરેક ભક્તોને એક જ પ્રાર્થના મારી કે તમે લોકો જ્યારે ખરેખર જવું જ છે, દર્શન કરવું જ છે, તો તમે એ દર્શન 100% કરો, પણ પ્રસાદ તો કમસે કમ ઘેરથી બનાવીને લઈ જાઓ અને એ જ પ્રસાદ તમે ધરાવો અને ધરાવીને તમે પાછા લાવી તમારા પરિવારમાં વહેંચો. એટલે આ એક જે ધંધો ચાલી રહ્યો છે એમનો ધંધો બંધ થાય. જ્યારે કહેવાય છે જ્યારે અંગ્રેજોને અહીંથી કાઢવાનો પ્રયત્ન કરેલો ત્યારે એમની ઇકોનોમિક્સ ઉપર જ આપણે તળાપ મારેલી, અને એ જ તળાપ તમારે મારવાની જરૂર છે જો આને ખરેખર ચોખ્ખાઈ લાવવી હોય તો. અને જો ન લાવવી હોય તો જે ગાડરીઓ પ્રવાહ ચાલી રહ્યો છે એને ચાલવા દો, એમાં કોઈ વાંધો આવતો જ નથી. બહુ સાથે સીધું ને સટ કીધું, અને તે તમે એક આખું સમસ્યાનું સમાધાન પણ આપણે બતાવી દીધું. રુઝાનબેન કહેવા માંગે છે કંઈક? જે રુઝાનબેન
સર મંદિરમાં તો પેલા આપણા થેલાઓ લેવા નથી દેતા, મોબાઈલો બહાર મૂકા છે, દુનિયાભરના ધતીન કરે છે, તો તમને પ્રસાદ લઈ જવા દેવાના છે? સાહેબ કેવી વાત કરો છો? બોલવાનું ઈઝી છે, પણ ત્યાં પ્રેક્ટિકલ હાલત તો જો જે મંદિરોમાં પેલી VIP ની ટિકિટો વેચાય છે એમાં ઘણા કૌભાંડ છે. એવું હોય તો નેક્સ્ટ ટાઈમ હું તમને એ વાત કરીશ. તો ના, તમે પ્રસાદ લઈ જવાની છૂટ છે બેન, એવું નથી. કોઈ બી મંદિર તમે કોઈ પેકેટ પ્રસાદનો લીધો છે એને કોઈ રિજેક્ટ કરતું નથી. કોઈ બી મંદિરમાં આપ જઈ શકો છો. હા, મોબાઈલ ફોન ને એ નથી લઈ જવા દેતા, એની પાછળનું કારણ છે આતંકવાદી પ્રવૃત્તિઓ અને બીજું જે પ્રસાદ ઊભી કરેલી પ્રવૃત્તિ છે, પણ એટલા માટે નથી બીજું લઈ જવા પ્રસાદના તો બાર બજારો હોય છે. ત્યાંના ફોટોગ્રાફરો ફોટો પાડીને વેચે છે, એ છે પ્રવૃત્તિઓ. સાહેબ મને જી, એટલે પૂછો. ઘણું બધું છે. પ્રસાદ ફોટોગ્રાફ તો ત્યાંના માણસોને કમાવવું તો પડે ને. પ્રસાદ એ નહીં કમાય તો કામ ક્યાંથી ચાલશે? પ્રસાદના બાર માર્કેટો છે, દુકાનો છે, ત્યાંથી તમે ખરીદીને ત્યાં બાર માર્કેટિંગ પણ ચાલે છે. આપણે ભાવિનભાઈ કહેવા માંગે છે. જી ભાવિનભાઈ. મનોજભાઈ, પહેલી વસ્તુ એ છે કે આપણે શાસ્ત્રોમાં બી લખેલું છે, અને જે કથાકારો છે, સંતો છે, એ જ્યારે પણ એ પોતે વ્યાસપીઠ ઉપર બેસતા હોય છે અને એક સુંદર એક વાક્ય કહેતા હોય છે કે ભગવાન જે છે ભાવનો ભૂખ્યો છે. એટલે આ બધી વસ્તુ બહુ કહી જાય છે કે જો તમારે ખરેખર પ્રસાદની જરૂર છે તો તમે જેવું હમણાં શાસ્ત્રીજીએ કીધું કે તમે ઘેરેથી પણ લઈ જઈ શકો છો બનાવીને, કાં તો તમે એને કોઈ પણ રીતે, જેવી રીતે હું એવું કહું છું કે ભાઈ મારે લાંબે ગાળે અંબાજી જવાનું છે તો એક સાકર જેવી વસ્તુ છે, એ સાકર પણ આપણે લઈ જઈ શકીએ છીએ. પ્રસાદનું કોઈ એવું રૂપાંતર હોતું જ નથી કે ના આ જ ખરો પ્રસાદ છે કે આ જ વસ્તુ છે, કારણ કે ભગવાન તો ભાવનો ભૂખ્યો છે. એને તમારે સક્ષમ ચડાવશો, ચોક્કસ એમની અમી દ્રષ્ટિએ તમારી પર હોય અને એ તમે એને આરોગી શકો છો. પરંતુ અહીંયા સવાલ જે વસ્તુ છે એ આખો અલગ છે. જેવી રીતે બેન જ્યોતિબેને પણ કીધું ને એ વસ્તુ કે બે પાર્ટીઓની લડાઈ છે, બે પાર્ટીઓની લડાઈ ધંધામાં છે. પરંતુ અહીંયા જે છે એ વસ્તુ એવી આવે છે કે જે માઈ ભક્તો છે અને માતાજીને ઠગવાની વાત છે એ વસ્તુ છે. માની લો કે ચલો બે વ્યક્તિઓની ધંધાકીય લડાઈ છે, પરંતુ એની અંદર ઠગાઈ કોની જોડે થાય છે? માતાજી સાથેની થાય છે, અને એમના પ્રસાદની અંદર જે આસ્થા રાખનારા છે એ માઈ ભક્તો સાથે થાય. બીજો મુદ્દો તમને કહું કે આજે તમે મંદિરમાં જશો તો એની અંદર કેટલીક વસ્તુ આપણે મંદિરોમાં જતા હોઈએ છીએ કે ભાઈ આ ભોગ ચડાવવાનો છે, પછી અન્નકૂટ જેવી વસ્તુ હોય છે કે માતાજીનો આ થાળ હોય છે, તો તમે શું એની ગેરંટી? અને એ બી પાછી એમની કિંમતો તમે જુઓ, બોર્ડ મારેલા હોય છે 5,000 એક, 10,000 એક, 15,000 એક. તો હવે આપણે વિચારવું પડે કે જે સાચો ભક્ત છે ને એને કદાચ એવું થાય કે મારા તરફે હું માતાજીને ભોગ ચડાવું તો એ શું ખરેખર એ પણ ચોખ્ખા ઘીનામાંથી બનેલું હશે? એ પણ હવે પ્રશ્ન આવે છે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એક જ વસ્તુ આવે છે કે હવે આ લોકોની પર વિશ્વાસ ના રખાય. એ લોકો ભગવાનને નામ પર ધંધો બનાવી ચૂક્યા છે. એટલે તમારામાં જો કોઈ ભાવના હોય તો તમારે જાતે ઘરેથી પ્રસાદ સિલેક્ટ કરીને લઈ જાઓ તો એના માટે એ સારી વસ્તુ છે. બાકી આ તો એના જેવું થયું કે તમે ભગવાનના નામે તમારી આસ્થા ભગવાન પર છે, પરંતુ લૂંટનારા વચ્ચે છે. આ એજન્સી થઈ ગયું. જ્યારે તમે 1,000, 1,500, 5,000, 10,000, 15,000 જો થાળની કિંમત લેતા હોય તો તમે ચોખ્ખા ઘીનો થાળ કેમ ના કરી શકો? મારો કહેવાનો મતલબ જ્યારે 50 રૂપિયા, 100 રૂપિયાનું એક નાના પેકેટનો પ્રસાદ તમે જો વેચતા હોય તો પછી તમારે એની અંદર ભેળસેળ કરવાની જરૂર ક્યાં છે? પરંતુ હવે આ લોકોએ ધર્મના નામે ધંધો કરી દીધો છે, અને આ ચોખ્ખું ઉદાહરણ છે. અને હું હજુ પણ તમને કહું છું, નકલી ઘીનો જે છે આ વેપારનું જે કારણ થયું છે એ ચોક્કસપણે એક કમ્પાઉન્ડ જ છે, એનાથી વિશેષ આ કશું નથી. બીજું ભાઈ એ કહું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું મોટા પાયે જથ્થાની જ્યારે ખરીદી કરતી હોય છે ત્યારે એક સેમ્પલ હોય, ટેન્ડરમાં શરતો હોય કે આ મુજબનું તમારે વસ્તુ આપવાની રહેશે. અને જ્યારે એ મુજબની તમે વસ્તુ તમે ડિલિવરી મેળવો છો ત્યારે તમારી પણ ફરજ છે કે આ વસ્તુ ઓરિજિનલ છે કે નકલી, ઓર્ડર પ્રમાણે જ આવી છે કે નહીં, એ તો ખરાઈ કરતા હોય ને. 100%. જો હું તમને કહું મનોજભાઈ કે જે સૌથી મોટી તમને વસ્તુ કહું કે એક તમે અમૂલનું ઘીનું પેકેટ લો કે બીજી ડેરીનું ઘીનું પેકેટ લો, પણ જે એમના કારીગરો છે ને, જે રસોઈયાઓ છે, જે બનાવતા હશે ને, એ ડબ્બો ખોલે ને એમની સ્મેલથી એમને ખબર પડી જતી હોય છે કે ભાઈ આ ઘીમાં પ્રોબ્લેમ છે. આપણે ખાલી એની વાત નથી કે હું તમને ચોક્કસપણે તમને કહું છું કે જ્યારે આપણે ત્યાં કોઈ લગ્ન સમારંભ હોય કે ગમે તે મતલબ કોઈક એવો પ્રોગ્રામ હોય અને તમે જે મહારાજને બોલાવો, મહારાજે જે લિસ્ટ આપ્યું હોય અને એમને એવું કીધું હોય કે ભાઈ આ જ મસાલા હું વાપરીશ કે મને આ જ મસાલા લો, જો તમે એને બીજા મસાલા આપશો એ તરત તમને કહી દેશે કે ના ભાઈ આ મસાલો આ નહીં ચાલે, આ તમે બીજો મસાલો લાવે.
એટલે એટલા બધા એ લોકો પાવરધા હોય છે એમના પોતાના કામની અંદર. એલર્ટ હોય છે. જી હા આપણે એક્ઝેક્ટલી. હવે તમે એવું કહેતા હોય કે ભાઈ આ નકલી ઘી છે તો શું એ લોકોને ખબર નહીં હોય? ચોક્કસ ખબર હોય. આપણે પોતે નોર્મલ ઘરની અંદર, આપણે જો ઘરની અંદર મહિલા હશે એને તમે જુઓ કે તમે આપણે લૂસ ઘી લઈને આવશો તો એ તરત એવું કહેશે કે યાર આ વાસી ઘી છે, આ બહુ દિવસનું બનાવેલું લાગે છે. તો એ આ લોકોની કળા છે. હવે એ કળામાં બી તમે એવું વિચારતા હોય કે ભાઈ આ તો ભૂલથી આવી રીતે થઈ ગયું હોય કે આમાં કોમ્પિટિશન હોય કે આ વસ્તુ, આ ચોક્કસપણે મેં તમને કીધું એક કમ્પાઉન્ડ છે ને એ સુનિયોજિત કમ્પાઉન્ડ છે. જી, જી. એમાં કોઈ બેમત જી આપણે જ્યોતિબેન પાસે, જ્યોતિબેન વાત એ છે કે કલેક્ટરની જે આપણે બાઇટ તમે સાંભળી હશે, તેમણે કીધું કે 28 ઓગસ્ટે અમે આ ઘીના સેમ્પલ લીધા ત્યારે ખબર પડી. તો અત્યાર સુધીમાં આ કલેક્ટર દ્વારા, અગાઉના કલેક્ટર દ્વારા, એના પણ અગાઉના કલેક્ટર દ્વારા કેટલી વાર સેમ્પલ લેવાયા, કેટલી વાર તેનું ચકાસણી થઈ, તેનો શું રિપોર્ટ આવ્યો, તે બી આ ભક્તોએ અને લોકોએ જાણવો જરૂરી છે. બીજું, જ્યારે ભક્તો શબ્દો આપણે વાપરીએ એટલે બે પ્રકારના ભક્તો આવે, એક ભોળા ભક્તો અને એક અંધ ભક્તો. મનોજભાઈ, મેં પહેલા કહ્યું કે આ ટાઈમલાઈન જ સમજવા જેવી છે, કારણ કે આ કોન્ટ્રાક્ટમેન્ટ પાસે 5 વર્ષથી હતું. એટલે અત્યાર સુધી બહાર ના આવ્યું કે બધું ચેક થયું કે નતું થયું ને હમણાં આવ્યું, એ જ બહુ મોટી વસ્તુ છે. કારણ કે કદાચ થતું હશે, બહાર આવતું હશે, પણ ભીનું સંકેલાઈ જતું હશે. પણ હવે હરીફાઈમાં એક બીજા ચીકીવાળા કોક ઉતર્યા છે નેતા, એટલે એની તકલીફ થઈ છે. હવે બીજી વસ્તુ એ છે કે જ્યારે મંદિર જેવું, આ ખરેખર મંદિરમાં કેવું હોય, આપણે પ્રસાદ જોઈએ ને તો પ્રસાદ કાયમ ત્યાં જેટલા ઉપસ્થિત ભક્તજનો હોય બધાને ફ્રીમાં અપાતા હોય. કોઈ દિવસ પ્રસાદનો પૈસો ના હોય. આપણે ગામડાનું નાનું મંદિર જોઈએ ને તો ત્યાંય સાકરિયા મૂકેલા હોય છે વાડકીમાં કે ભાઈ આવીને બધા એક એક સાકરીઓ લે પોતાની શ્રદ્ધા પ્રમાણે. એટલે ખરેખર પ્રસાદ તો ફ્રી જ હોય. હવે જ્યાં પ્રસાદનું વેચાણ ચાલુ થાય અને જેમ સ્વામી જે કહ્યું એમ કે પછી ત્યાં ટેન્ડર, હવે આપણે થયું શું છે, અંબાજીમાં સરકારી ઓફિસરો છે એટલે બધું સરકારી ઢબ પ્રમાણે ચાલુ થઈ ગયો તાનો વહીવટ. એટલે પછી ટેન્ડર આવ્યું અને કોન્ટ્રાક્ટ આવે એટલે પછી ત્યાં ભ્રષ્ટાચાર ને બધું શરૂ થાય જ. એટલે હવે આમાં એવું છે કે હવે ભક્તોએ સમજવાનો સમય આવી ગયો છે કે હવે જ્યાં કે ગોળ હોય તો માખો આવે, એટલે આપણે ગોળ મૂકવો નહીં, સીધી વાત છે, તો માખો ના આવે. હવે આપણે પ્રસાદ પણ કાં તો જેવી રીતે સજેસ્ટ કર્યું એવી રીતે કે ભાઈ થોડોક આપણી જાતે લઈ જઈએ અને નહીં તો ભાવના ભૂખ્યા છે ભગવાન, આપણે નમસ્કાર કરીને હાથ જોડીને પાછા આવીએ. કારણ કે મને એ નથી સમજાતું કે જ્યારે નાના મંદિરમાં પણ એ લોકો સાકરિયા મૂકી શકતા હોય તો આજે મોટા મંદિરોમાં તો કરોડોની ભેટ આવે છે, તો શું એ લોકો ફક્ત એક એક લાડુ કે એક એક ચક્કુ કોઈ ભક્તોને આપી ના શકે? કારણ કે મને નવાઈ લાગે છે કે પછી બધા પૈસા વપરાય છે ક્યાં આગળ. કારણ કે કશું જો મફત આપવામાં નથી આવતું તો ફક્ત ખાલી સાફ સફાઈ કે દેખરેખમાં કંઈ કરોડોનો ખર્ચો ના થતો હોય તો પછી હવે ખરેખર તો હવે ડિમાન્ડ એ કરવાનો સમય આવી ગયો છે કે ભાઈ પ્રસાદની વ્યવસ્થા મંદિર જાતે કરે અને એના પછી પ્રસાદ પણ મફત આપવામાં આવે. કારણ કે જ્યાં ધંધો છે ત્યાં પછી આ બધું થવાનું જ છે. એટલે હવે જેવી રીતે ચીકી વખતે જનતાએ ભેગો થઈને વિરોધ કર્યો હતો એવી રીતે હવે જનતાએ ભેગા થઈને ફ્રી પ્રસાદની બધા જ મોટા મંદિરોમાં માંગણી કરવી પડશે. કારણ કે એમને ખાસી ભેટ ચડાવવામાં આવે છે. આપણે જઈએ છે તો આપણી યથાશક્તિ આપણે ભેટ ચડાવીએ જ છીએ, તો સામે મંદિર તરફથી આપણને એક આટલો પ્રસાદ ના મળી શકે એ વસ્તુ છે. જી, એટલે અત્યારે જે જ કહીએ કે મંદિરોમાં પણ આજે આસ્થાનો ખેલ છે, ધંધો ચાલી રહ્યો છે. આપણે ધર્મના નામે ધંધો, જી ધર્મ નામ ધંધો. મુકેશભાઈ પાસે જઈશ. મુકેશભાઈ, વાત એ છે કે મોટા ભાગના જે આ પ્રકારના મંદિરો છે તેમાં સરકારનો સીધો હસ્તક્ષેપ છે અને સરકાર હસ્તક છે. કલેક્ટર હોય, પોતાનો પ્રતિનિધિ હોય. હવે જ્યારે અંબાજીની આપણે વાત કરીએ તો કરોડો રૂપિયાની જે આવક, જે ભક્તો, તમે જે બેને કીધું કે ગોલ્ડ રૂપે ને ચાંદી રૂપે રોકડ આપી રહ્યા છે, તો આ જે મંદિરની આવક આવે એ સરકારની ગણાય કે મંદિરની ગણાય? આના ઉપર પહેલા પણ ઘણી ચર્ચા થઈ ગઈ છે. કારણ કે આ હિન્દુસ્તાનમાં કાયદાઓ બધાના માટે સમાન નથી. એનું તમને ઉદાહરણ આપું કે ભારતની અંદર જે મંદિરો છે અને જે આવક કરતા મંદિરો છે એના ઉપર સરકારની નજર રહી છે, પરંતુ એનાથી બીજા ધર્મમાં જે બીજા સ્થાનોની અંદર પૈસા આવે છે, આવક થાય છે, તેના ઉપર સરકાર આવી કઈ ત્યાં ટ્રસ્ટ કે મંડળ કે ત્યાંથી પૈસા લેવાનું વિચારતી નથી. કારણ કે એ એમના ધર્મને બહુ સાચવવા માંગે છે, એમની વોટ બેંકને સાચવવા માંગે છે. બીજું કે મંદિરોનું વ્યાપારીકરણ થઈ ચૂક્યું છે અને આ ધર્મ માટે તો અઘોર પાપ છે જ, કહેવાયું છે
અને આ જે પણ કૃત્ય કરી રહ્યા છે, આ દુષ્ટ લોકો કહેવાય કે જે દુષ્ટ કૃત્ય કરી રહ્યા છે, અને સરકાર નાની માછલીઓને પકડવાનો પ્રયાસ કરે છે, ક્યારેય મોટા મગરમચ્છને પકડવાનો પ્રયાસ નથી કર્યો. અને બીજી વસ્તુ સાહેબ, પુરી જગન્નાથપુરીમાં જાઓ, 850 માણસો માત્ર પિતાંબર પહેરીને પ્રસાદ બનાવે છે. અંદર ગયા પછી એ બહાર નીકળી શકતો નથી, અને ત્યાં સવારે પ્રસાદ બને છે અને સાંજે પ્રસાદ ફૂટતો પણ નથી અને બગડતો પણ નથી. અને ત્યાં 850 માણસ, 1 લાખ લોકો તો રોજનો પ્રસાદ લે છે, અને એ પ્રસાદનું મહત્વ છે. અને અંબાજી માટે કહેવાયું છે, જો પ્રસાદની મહત્વતા સમજાતી હોય તો આચાર્યશ્રી આપણી બાજુમાં બેઠા છે. આ અંબાજીનું સ્થાન છે, આનું બીજું નામ ભોગેશ્વરી છે. યોગેશ્વરી અને ભોગેશ્વરીનું સંબલિત કેન્દ્ર, આસ્થાનું કેન્દ્ર એટલે અંબાજી નામ છે. એટલે ભોગેશ્વરી કે અહીંયા મુખ્ય હૃદય સ્પર્શે એવો ભોગ ધરાવવો જોઈએ, એવો આપણો શાસ્ત્રમ કથન છે. એટલે આ ભોગેશ્વરીના એક આખા ભારતમાં આ એકમાત્ર એવું સ્થાન છે જેને ભોગેશ્વરી કહેવાય છે, કે ત્યાં ભોગ ધરાવવો, સર્વશ્રેષ્ઠ ભોગ ધરાવવો. આ અંબાજી ઉપર શાસ્ત્રોમાં તો 56 ભોગ જ ધરાવવાનું લખેલું છે, પરંતુ છતાંય અહીંયા જો મોહનથાળનો પ્રસાદ ધરાવાતો હોય અને ત્યાંય જો આ પ્રકારનું કૌભાંડો થતા હોય તો પછી હવે કોના ઉપર આશા રાખી સાહેબ? આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબ બહુ ધાર્મિક ભાવના વાળા છે, પણ કદાચ હવે મને એવું લાગી રહ્યું છે કે એમના નીચેના માણસો, એમનું નીચેનું તંત્ર બિલકુલ એમને સાંભળતું નથી. ભૂપેન્દ્રભાઈ ક્યારેક સિરિયસ થશે એ સમજાતું નથી. પણ આ પ્રશ્ન મુકેશભાઈ, પ્રમાણિક નેતા છે, પરંતુ કેમ એમના હાથ નીચે આ સરકારના તંત્ર, આ ટ્રસ્ટી મંડળ કેમ આવા કૃત્યો કરી રહ્યા છે? જી, અગાઉ પણ કીધું કે આ પ્રશ્ન વિધાનસભામાં કૃત્ય ગણાય સાહેબ. આ પ્રશ્ન વિધાનસભામાં રૂપાલની પલ્લી આવે છે, લાખો ટન ત્યાં ઘી હશે, ત્યાંય ઘી ચકાસો, ત્યાંય તમને કદાચ મળશે, ત્યાં લાખો ટન ઘી શ્રદ્ધાના નામે જે લોકો ત્યાં ચમચી ચડાવો કે ડબ્બા ચડાવો, પરંતુ ત્યાં આટલું ઘી આવે છે. મને તો એ જ ખબર નથી પડતી સાહેબ કે જે પ્રમાણેની આબાદી છે એટલા તો પશુઓ નથી, એટલું તો દૂધ અને ઘી નીકળતું નથી. તો અહીંયા તો રોજ ચીઝ, બટર ને હોટલોની અંદર તો આટલું બધું આ બધું નકલી. એટલે સાહેબ 80% નકલી છે. એટલે ખેડાની અંદર નકલી ઘીની ફેક્ટરીઓ પકડાય છે, દેશમાં રોજ નકલી ઘીની ફેક્ટરીઓ પકડાય છે. એટલે જ આપણે મુખ્યત્વે કહીએ કે ઇટ્સ હેપન્સ ઓન ઇન્ડિયા. આપણે કહીએ કે ઇન્ડિયામાં જ આવું બધું શક્ય છે. આપણે રુઝાન ખંભાતા પાસે જઈશું. રુઝાનબેન સર, પોઈન્ટ અત્યારે એ છે કે આપણે જે એક રિલીજિયસ એન્ડોવમેન્ટ એક્ટ આવે છે આપણા એના માટે, હવે એમાં એવું ઘણીવાર એવું કહે છે કે જે સ્ટેટ હોય, જે સ્ટેટ ગવર્મેન્ટ હોય એના કંટ્રોલમાં એના ટેમ્પલ્સ આવે, એના એઝ પર ધ રિલીજિયસ એન્ડોવમેન્ટ એક્ટ. અને એ એક્ટમાં પછી ગવર્મેન્ટ એમાં જે બી એ લોકોનું કંટ્રોલ હોય ઇન ટર્મ્સ ઓફ કે જે ડોનેશન આવે છે, કારણ કે અત્યારે કોઈકે પૂછ્યું કે ડોનેશનો ક્યાં જાય છે, તો મોટા મોટી ડોનેશન એ લોકો કહે છે કે કંઈક 30-40% ગવર્મેન્ટની સ્કીમ્સમાં જાય છે, 30% હું એક્ઝેક્ટ પછી ડેટા આપીશ આવશે એટલે આવી રીતે અલગ અલગ પૈસા જાય છે. એટલે એવું નથી કે પૈસા પછી ત્યાં લીકેજ હોય તો મને ખબર નથી, પણ એઝ પર એક્ટ હું બોલી રહી છું કે કેવી રીતે ક્યાં પૈસા વપરાઈ રહ્યા છે. એટલે કહી રહ્યા છે કે ભાઈ ગવર્મેન્ટની સ્કીમ, સેવાના કામ, આ બધામાં પૈસા જઈ રહ્યા છે. ફરી રિપીટ કરું છું કે અંબાજીએ 168 કિલો ગોલ્ડ ગવર્મેન્ટની પેલી સ્કીમમાં આપ્યું, જેમાં એ લોકોને 2% વ્યાજ મળશે અને જે બીજું કંઈ મળતું હશે એ. કહેવાનો હેતુ છે સાહેબ કે મેં ગણ્યું 1 કિલો ગોલ્ડ ઇઝ 60 crores કે એવા કંઈક રૂપિયા થાય. એટલે તમે સમજી લો કે કેટલા કરોડો રૂપિયા અંબાજીના ટેમ્પલ પાસે હશે, કારણ કે બધું તો આપી નહીં દે. એટલે તમને એ આઈડિયા આપી રહી છું કે કેટલું રિચ આ અંબાજીનું ટેમ્પલનું જે ટ્રસ્ટ છે કેટલું રિચ છે એ હું સમજાવવાની કોશિશ કરી રહી છું. હવે જ્યારે તમે આટલું રિચ ટેમ્પલ ટ્રસ્ટ હોય ને આવી રીતે ઘીની ચોરી કરો, આ ઘીનું ભેળસેળ કરો, એનો મતલબ એ છે કે તમારે જે બી અલ્ટિમેટલી જે તમારી મેન્ટાલિટી છે છતી થઈ રહી છે કે આપણી ગવર્મેન્ટ, લેટસ સે આપણી ગવર્મેન્ટ, આપણું પ્રશાસન એ જગ્યાનું કે ભાઈ કઈ રીતે એ લોકો જે આમ તો આપણે મંદિર, આપણે શું અયોધ્યાના મંદિરની વાત કરીએ છીએ, મોટા મોટા બધું આપણે અત્યારે આઈ થિંક 2024માં પેલું મંદિર, રામ મંદિર ઓપન બી થવાનું છે. આપણે એક પોઈન્ટ પર એવી મોટી મોટી વાતો કરીએ છીએ, ને બીજા પોઈન્ટ પર આજે અંબાજીનું મંદિર છે જે બહુ શું કહેવાય, એ કયું પેલું બહુ સ્થાન કહેવાય, પેલું શક્તિ સ્થાન કહેવાય, એ શક્તિ સ્થાનમાં આપણે આવી હાલત કરી દીધી છે.
તો મને એવું ખબર નથી પડી રહી કે આપણે આમ તો નવા મંદિરો બનાવવાની વાત કરીએ અને જે આપણું એક્ઝિસ્ટિંગ છે એમાં આપણે આ રીતે લોકોની શ્રદ્ધા પર રમી રહ્યા છીએ. કારણ કે આજની તારીખમાં અલ્ટિમેટલી તમે કોવિડના ટાઈમે બી જોયું હતું તો કોવિડના ટાઈમે વિથ ડ્યુ રિસ્પેક્ટ મંદિરોને બધાને હાથ જોડીને રિસ્પેક્ટ, પણ હોસ્પિટલો વધારે જરૂર હતી મંદિરો કરતા. મંદિરો તો બધા બંધ થઈ ગયા હતા. હું પોતે મારા મંદિર નહોતી જતી, ઘરે પૂજા કરવા બેસી જતી હતી. એટલે કહેવાનો હેતુ એ છે કે મંદિર છે સારી વાત છે, પણ એના કરતા ગવર્મેન્ટ થોડું હોસ્પિટલ ને એના પર બી ફોકસ કરે અને પાછું એમાં કરપ્શન વાળું નહીં, પણ અત્યારે હું જનરલ વાત કરી રહી છું. તો એનાથી આપણા અલ્ટિમેટલી અગર દેશને જે હું ફરી રિપીટ કરીશ કે જે દેશને આપણે આગળ લઈ જવાની વાત કરીએ છીએ, ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત કરીએ છીએ, તો તમે ખાલી ફ્રી અનાજ આપશો એનાથી જિંદગીભર તમારે ફ્રી આપવો પડશે. પણ જ્યારે અગર આપણે આખી ઇકોસિસ્ટમ પોઝિટિવ કરીએ છીએ, ઇકોસિસ્ટમ હેલ્ધી કરીએ છીએ, તો એનાથી આપણે આપણા દેશને બી ફરક પડે છે ને ઇન્ક્લુઝિવ ગ્રોથ થાય છે. એટલે કહેવાનો હેતુ એ છે કે આ જે બી પકડાયું છે, મારા બે પર્પઝ છે અત્યારે. ચલો દે રાય દૃષ્ટ થાય કેટલા ટાઈમથી ચાલતું છે તમને મને ખબર નથી, પણ હવે આને એક એક્ઝામ્પલ સમજીને ગવર્મેન્ટને રિક્વેસ્ટ છે કે આનું કારણ કે હવે એના રિપોર્ટ આવ્યા છે, પછી ઘણીવાર તો ફૂડ રિપોર્ટો બી બદલાઈ જશે ને બધું જાતનું થઈ જશે. એટલે કહેવાની હેતુ એ છે કે તમે એના પર એવા સ્ટેપ્સ લો કે એટલીસ્ટ હવે બીજે કેતે અગર થતું હોય, કારણ કે હવે બધા હવે ખબર નહીં, મે બી બની શકે કે હવે બધા બીજા મંદિરોમાં ટેસ્ટિંગ ચાલુ થઈ જાય અને એ થઈ જાય, પણ જે બી થતું હશે તમારે એની પર ધ્યાન રાખવું પડશે. અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે સાહેબ મને ખબર નથી પડતી કે ઘણી વાર ઇન્ડસ્ટ્રીમાં, જેને કે અમારી ફૂડ ઇન્ડસ્ટ્રી હોય તો ફૂડ ઇન્ડસ્ટ્રીઓમાં તો ખાસ કરીને અત્યારે દિવાળી ટાઈમ આવશે, આ નવરાત્રી ટાઈમ આવશે તો બધા ધડાધડ સેમ્પલો લેવાશે ને ધડીધડ રેડો પડશે ને બધું ધડાધડ બધું જાતનું થઈ જશે, માવા બનાવટી નીકળશે ને બધું જાતનું થઈ જશે. એ તો એ છે કે સાહેબ એ રીતે આપણે આટલા બધા મંદિરો છે, આટલા કરોડો રૂપિયાનો મંદિરમાંથી જાણે કે અત્યારે આપણું આ બહુ ફેમસ છે આપણું શું કહેવાય મવડીમાં બી બહુ મોટી શ્રદ્ધા છે. એમાં હજી સુધી તો કશું આવ્યું નથી, પણ એ બધી થાલો નાની થઈ ગઈ છે એ તો અમે બી જોઈ છે, પણ ચલો એ પછીની વાત છે. એટલે કહેવાનું હેતુ એ છે કે આગળ તમે જયારે કરોડો રૂપિયાનું કામ કરતા હો તો તમારી પોતાની લેબ હોવી જોઈએ. કે અમે જયારે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જે બી માણસ પાસે ફૂડ ઇન્ડસ્ટ્રી છે સાહેબ પોતાની લેબ હોય છે. સેમ્પલ રોજ 4-10 સેમ્પલ હરેક બેચના લેવાય, એના લેબલિંગ થાય, એનું સેમ્પલિંગ થાય. એ બધું ક્યાં ગયું? એટલે એ તમારે ઇન્ડસ્ટ્રી પાછળ તમે આટલું બધું કરાવશો અને જ્યારે તમારે પોતાએ કરવાનું છે તેમાં તો તમે ધ્યાન નથી રાખતા. એટલે એમનું કદાચ એવું પણ કહેવું હોય ફૂડ વિભાગનું કે સરકારનું એ ભગવાન બધું જોવે છે ત્યાં બેઠો અમે ત્યાં ના જઈ શકીએ. આપણે એમનો અર્થ એવો પણ હોય આપણે દુર્ગા પ્રસાદ પાસે જઈએ. શાસ્ત્રીજી એક વસ્તુ જાણવા માંગુ છું, આ તો મારો વિષય નથી, કદાચ આપણા પેનલિસ્ટનો વિષય નથી, કે દરેક મંદિરોમાં જે અલગ અલગ પ્રસાદ હોય તેનું મહત્વ હોય છે કે ધર્મને લઈને કે જે તે ભગવાનને લઈને, તો આ પ્રકારની પ્રસાદની કોઈ ગાઈડલાઈન હોતી હશે? હા, એ વસ્તુ બરાબર છે, કારણ કે પ્રસાદ જે છે દરેક મંદિરનો અલગ અલગ હોય છે. એવું નથી કે એક વસ્તુ તમે લઈ જાઓ સિંગ સાકરિયા ચડાવી દો વાત ચાલી જાય, એવું નથી. એટલે દરેક મંદિરમાં અલગ અલગ પ્રસાદનો વિધાન છે. અને એ વિધાન ક્યાંથી હોય છે? એક તો પહેલાં એની સ્થાપનાથી હોય છે. સ્થાપના સમયની અંદર એ જે તે મંદિરોની વ્યવસ્થામાં એ પ્રસાદની વાત આવે છે. જેમ હમણાં ઓઝાભાઈએ કહ્યું કે આ અંબામાનું મંદિર છે અને અહીંયા 56 ભોગ હોવા જોઈએ. અહીંયા 56 ભોગની જગ્યા મોહન ભોગનો એક પ્રસાદ અહીંયા ધરાવવામાં આવી રહ્યો છે, એટલે મોહનથાળ. મોહન ભોગનો મતલબ મોહનથાળ. જેમ તમે શ્રીનાથજી જતા રહો તો ત્યાં એક ઠોર આવે છે કે જે દાંત પણ તમારા તૂટી જાય એટલા મજબૂત હોય છે. એવી રીતે દ્વારકામાં જાઓ તો એ અલગ પ્રસાદ છે. જગન્નાથ મંદિરમાં જાઓ તો ભાતનો પ્રસાદ હોય છે. એવી રીતે તમે જ્યારે દક્ષિણ ત્યાં જાઓ બાલાજીમાં જાઓ તો ત્યાં એક લાડુ હોય છે જે વિશિષ્ટ પ્રકારનો લાડુ હોય છે. હવે આ વસ્તુ છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રસાદ હોવો જોઈએ. પરંતુ અહીંયા મેઇન વસ્તુ ક્યાં આવે છે કે જ્યારે હમણાં રૂઝાનબેને જે કહ્યું કે જ્યારે ઘોડા છૂટી જાય એટલે કે આપણે તબેલાને તાળા મારી દઈએ કે, કારણ કે એક વસ્તુ છે કે જ્યારે અહીંયા ઘી લાવવામાં આવ્યું હોય તો એ કોઈને એવું ના હોય. તમે જ્યારે ઘી લેવા જતા હો, હું પણ જતો હોઉં છું, આપણી પણ સંસ્થાઓ છે, જ્યારે બી જઈએ છીએ તો ભાવ પૂછવામાં જ આવે છે. એટલે ભાવમાં પહેલાં બતાવતા જ હોય કે આ રીતનું ભાવ આવશે, તમને આ લેબલવાળું જોઈએ તો આ મળી જશે. એ લોકોએ જોયું કે લેબલ તો અમૂલનું છે, આપણે લઈ જવા દો ને શું વાંધો છે. હવે અમૂલે એમના પર કેસ કર્યો તો એ ખોટું કર્યું, કારણ કે કેસ કર્યો તમારું લેબલ હતું, તમને ખબર ના પડે. એક દિવસ ચલો એક ડબ્બો જતો રહ્યો, 4 ડબ્બા જતા રહ્યા, 5 ડબ્બા, અહીં હજારો ડબ્બા ગયા છે તો તમને ખબર ના હોય કે અમારા ડબ્બાનો દુરુપયોગ થઈ રહ્યો છે. એટલે આમાં બધાની મેલાપણી છે, બધા મળેલા છે, કોઈ એવું નથી કે નથી મળેલા.
અને કલેક્ટર સાહેબ જો ત્યાંના મેનમાં અધિકારીમાં હોય તો ઇટ ઇઝ મોસ્ટ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ કલેક્ટર. એ કલેક્ટરની જવાબદારી છે કે તમારી અંડરમાં આવું કામ કેમ ચાલ્યું. એટલે તમારે તો સેમ્પલ ચેક કરાવવા જ જોઈએ. અને જેમ હમણાં કહ્યું કે લેબોરેટરીમાં બધા સેમ્પલ થાય છે, તમારી આટલી બધી સંસ્થા પાસે પૈસો છે તો એક લેબોરેટરી નાખી દેવી જોઈએ અને જે બી વસ્તુ આવે એનું ચેકિંગ ચાલુ કરી દો. પણ આની અંદર એવું નથી. નફો કમાવાનો એક ખરાબ કિમિયો છે. ત્રીજી એક વસ્તુ એવી કહીશ કે જેમ આ કહ્યું ને કે ભાઈ મંદિરો બનાવી દેવા છે, આ બનાવી દેવો છે. હિન્દુ સરકાર છે, આપણે હિન્દુ રાજ્યમાં છીએ, એટલે અમે લોકો તો હિન્દુ ધર્મના મંદિરો ઉપર જ તરાપ શા માટે? સરકાર બીજા બધા મંદિરો, મસ્જિદો છે, મસ્જિદો પર સરકારની કોઈ રેડ નથી પડતી. માત્ર હિન્દુઓના મંદિરને પકડો, કહો કે ભાઈ અંબાજી બહુ કમાય છે, એની અંદર આપણો માણસ ઘાલો એટલે આપણે ત્યાં પૈસા આવે. સોમનાથ બહુ સારું છે તો ત્યાં ઘૂસેડો. એટલે આ એક ધંધો થઈ પડ્યો છે. જે આ સરકાર ખરેખર હિન્દુ તરફી બને છે, હિન્દુ ખતરામાં બતાવીને આપણને એ બાજુ દોરવા માગે છે. પણ ખરેખર મને જે લાગે છે, પર્સનલી વાત છે, આમાં કોઈ સરકારને સંબંધ નથી, પણ આની અંદર તમારે કેમ તમને દેખાતું નથી કે આપણા હિન્દુના ધર્મોને એક બાજુ એમ કહેશો કે અમે તમારા રખેવાળ છીએ, બીજી બાજુ તમે અમારા મંદિરોની કે અમારી જે જાહો જલાલીઓ છે જૂની એને જ તમે તરાપ મારી રહ્યા છો, એના જ પૈસાનો દુરુપયોગ તમે કરી રહ્યા છો. એટલે એ વસ્તુ એક ખોટી વસ્તુ છે. ખરેખર મંદિરોથી, ધાર્મિક સંસ્થાઓથી, આવા બધા જ જે સરકારી તંત્રો છે, જે લોકો એમ કે સરકારમાં છે, એવા લોકોએ દૂર રહેવું જોઈએ અને એમને અલગ રાખીને એનો વહીવટ પોતાની રીતે એ કરતા રહે. એ જે ટ્રસ્ટીઓ હોય કે જે ત્યાંના માણસો હોય એ કરે. અને કાયદો એ રીતનો કડક હોવો જોઈએ કે ત્યાં સેજ પર ગેરરીતિ થતી હોય તો એને કાયદેસર રીતે કોઈ પણ રાહત વગર, કોઈ પણ રિયાયત વગર પગલાં ભરવા જ જોઈએ. અન્ય કોઈ પણ ધર્મ સ્થાનો ઉપર એમનું કશું ચાલતું નથી. અહીંયા પોતાના ધર્મ સ્થાનો ઉપર પોતે દાદા બની કે અમે લોકો જ કરીએ ખરું, એવી રીતે કરીને કરે છે, એ ખોટું છે. જી, વારંવાર આપણે શબ્દ પ્રયોજતા હોય છે ભગવાન ભરોસે, એટલે કદાચ આ દાખલો પણ આપણને ભગવાન ભરોસે. ભગવાન ભરોસે બરાબર છે, એ વસ્તુ અત્યારે નથી. કારણ કે ભગવાન ભરોસે તમે છોડી દો તો પછી આખો દેશ જ આમ તો આપણો ભગવાન ભરોસે છે. આ દેશને ભગવાન જ ચલાવી રહ્યા છે ને બાકી આ દેશ ચાલવાની બાબત જ નથી. એટલે આ વસ્તુ વાત એ વાત અલગ છે. એક સવાલ આપણે ભાઈ પરથી લઈ લે. વિપક્ષ ભાઈ, તમે અનેક આંદોલનો તમારી પાર્ટીએ કર્યા છે, ખેતીને લઈને, બાળકોને લઈને, શિક્ષણને લઈને, બેરોજગારોને લઈને, બેકાર લઈને. હવે એવું નથી લાગતું કે આ નકલી પ્રસાદને લઈને પણ તમારે એક આંદોલન કરવું પડે? જો અમે આંદોલન કરીએ ને મનોજભાઈ, તો એવું કે છે આ તો વિપક્ષની ચાલ છે, એટલે તકલીફ ત્યાં પડી જાય છે. આપણે લાસ્ટ ડિબેટમાં કદાચ હું તમને એક આપણે ડ્રગ્સ ઉપર આપણે એક ડિબેટ કરેલી હતી અને ભાજપના પેલા ભાઈ આવ્યા હતા કે ના તમે આવું કરો છો, તેવું કરો છો. ડિબેટ આપણી જે દિવસે હતી એના બીજા દિવસે અમારા વડોદરામાં શિક્ષણ સમિતિની એક રચના થઈ જિલ્લાની. એમાં અધ્યક્ષ પદ તરીકે એક ભાઈને બનાવ્યા. એ ગયા વર્ષે દારૂમાં પકડાયા હતા, દારૂ ગાળતા, અને એ પોતે પોલીસની આખી એમને છે ને પેલું શું કહેવાય, રોડ નથી પેલા કાઢતા એ લોકોને પકડીને એવી રીતે જુલુસ કાઢેલું હતું. હવે એ અત્યારે અમારા વડોદરા જિલ્લાની અંદર શિક્ષણ સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે. હવે તમે વિચાર કરો કે ક્યાં તમે આ શું શિક્ષણ આપશે? કદાચ એવું તો ભાઈ એવું તો નથી ને કે બાયોડેટા આ પદ માટે આ બાયોડેટા જોઈએ, એવું તો ના હોય. હવે હું તમને એ જ કહું, શિક્ષણમાં છે, તમે સમજો. એટલે હવે એ શિક્ષણમાં શું શીખવાડશે? દારૂ ગાળતા શીખવાડશે કે કદાચ શું શીખવાડશે એ તો હવે ખબર નથી. બીજી વસ્તુ હવે તમને હું મૂળ મુદ્દા ઉપર આપું કે જે આ ડુપ્લિકેશનની વાત છે ને એ મનોજભાઈ બહુ સિરિયસલી છે. અને જ્યાં સુધી મારી ગણતરી છે એ આખા એક વર્ષ દરમિયાન વિવિધ પ્રોડક્ટોની અંદર જો તમે ગણવા જાઓ તો સાહેબ આનો આંકડો 30 થી 40 હજાર કરોડનો છે. સમજો, બહુ વિચારવાની વસ્તુ છે. એની અંદર એવું છે કે જે અમૂલના ડબ્બા છે એ જે તમે જે કીધું એ પ્રમાણે શું છે, ડુપ્લિકેશન ડબ્બાઓ તૈયાર થાય છે, લૂઝ ઘી આવે છે, ઘીનું પેકિંગ થાય છે અને એ અમૂલના ડબ્બાઓ માર્કેટમાં પડે છે. આપણે કેટલી વખત જોયું હશે કે ભાઈ ડુપ્લિકેટ ઘી પકડાયું. બીજી વસ્તુ તેલની અંદર પણ એવું છે. તેલની અંદર મેં જોયેલું છે, ટેન્કરમાં લૂઝ તેલ આવે અલગ અલગ ડબ્બાની અંદર, પછી અંકુરનું સિમ્બોલ મારેલું હોય, પંકજનું મારેલું હોય, કપાસિયાનું, અને એ જ રીતે મોટા માર્કેટની અંદર શિફ્ટ થતું હોય છે. મારે ત્યાં હું તમને કહું, એક માવાની જે તમે કીધી ને, મારા બરોડાની અંદર ચેલેન્જ મારીને તમને કહું છું 70 થી 80% જે મોટી મીઠાઈઓ વાળા છે, નાની દુકાનો વાળા છે,
એ લોકો જે મીઠાઈ એ કરે છે, જો એમનું જે ફૂડ અને ડ્રગ્સ વાળા જો એનું ટેસ્ટિંગ કરે ને એમાં 90% આજે જે કીધું ને એ રીતે ફેલ આવશે. કારણ કે એનો જે વેપારી છે સાહેબ, એ 260 થી 280 રૂપિયા કિલો માવો વેચે છે. તમે વિચાર કરો, 1 કિલો માવો જ્યારે દૂધ 62 રૂપિયા વેચાય છે, તો શું 4 લીટરની અંદર 1 કિલો માવો બનતો હોય? એ પોસિબલ જ નથી. જેવી રીતે આપણે પેલી વિમલની પડીકીમાં નથી કહેતા દાણે દાણે મેં કેસર કા દમ. અરે ભાઈ, કેસર ક્યાં ને આ ક્યાં? પણ છતાં પણ ભક્તો ખરીદી રહ્યા છે, હોશે હોશે હા, ખાઈ રહ્યા છે. જ્યારે હું તમને એ જ કહું છું સાહેબ કે જ્યારે શ્રદ્ધાજી વિપરીત ઉપર જ્યારે અંધશ્રદ્ધા પર જ્યારે વસ્તુ જતી હોય ને ત્યારે આ બધી વસ્તુ સામાન્ય થઈ જતી. જી 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 ભાઈ, અત્યારે આ પરિસ્થિતિ એ જ છે. જી, આપણે ડિબેટના સમાપન તરફ જઈ રહ્યા. રુઝાનબેનને એક છેલ્લો સવાલ ને પછી મુકેશભાઈને. જી હા સર. જે વાત એ છે, શાસ્ત્રીજી એક રામબાણ ઇલાજ આપણી ડિબેટમાં બતાવી દીધો છે અને જે કદાચ બધાને યોગ્ય પણ લાગ્યો છે કે ઘરેથી જ આ પ્રકારનો જો પ્રસાદ તમે શુદ્ધ બનાવીને જાઓ તો આ પ્રકારની જે છેતરપિંડીથી પણ તમે બચી શકો, ના તમારા આસ્થા સાથે ખેલ થાય, ના મંદિરોને કોઈ આવક થાય. સર, સૌથી પહેલા આ પોઈન્ટ ઓકે છે એની જગ્યાએ. આ તો પેલું અત્યારે ગાંધીજી વખતે કહું કે આપણે પોતાનું કપડાં સીવીને જવાનું ને એ બધી વાત સાચી છે ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂથી. પણ સાહેબ, મારો હક છે, અગર હું એક મંદિરમાં જાઉં છું, અગર એક શું કહેવાય શ્રદ્ધાનું સ્થાન છે, હવે જે ગવર્મેન્ટ કંટ્રોલ છે એ કોલોનિયલ લો હતો ને એન્ડોવમેન્ટ એક્ટ હતો, આપણે એમાં પીઆઈ લો થઈ છે ને અત્યારે એમાં ડિસ્કસ નહીં કરીએ. તો સાહેબ, મારો હક છે કે મને ત્યાં શુદ્ધ ઘીનું મને પેલું શું કહેવાય પ્રસાદ મળે, મારો હક બને છે. હા, હવે હક મારીને ઘરેથી સાકર લઈ જાઉં ને રસ્તામાંથી શક્કરિયા લાવું એ બધું અલગ સ્ટોરી છે. પણ સાહેબ, આ તો આ રીતે આઈ મીન જસ્ટ હું જે મારો હક છે એ મારી રહી છું સાહેબ. જી સર. જી મુકેશભાઈ. મુખ્ય વાત એક સંક્ષિપ્તમાં કહી દઉં કે જે તંત્ર છે, જે ટ્રસ્ટી મંડળ છે કે જે સરકાર છે, બિલકુલ શ્રદ્ધાવિહીન છે. જ્યાં પ્રસાદ બને છે જો ત્યાં સાક્ષાત માતાજી ઊભા હોય અને માતાજીની સામે જો નકલી ઘી આવે તો એમને ડર કેટલો લાગે. બસ આ પ્રશ્ન સરકાર સમજી લે. જો શ્રદ્ધા સાથે ખેલ કરવા, જો તમે માતાજીને શ્રદ્ધા સાચે સાચું માનો છો તો એની એટલી જ ગંભીરતા લેવી જોઈએ. પ્રસાદનો મતલબ થાય છે પવિત્ર સાક્ષાત દર્શન. આ પ્રસાદની સંધિ વિચ્છેદ કરીએ તો અર્થ થાય છે પવિત્ર સાક્ષાત દર્શન. પ્રસાદ થકી દર્શન થતું હોય છે. અને હવે જો સરકાર ન સમજે તો આવનારી સ્થિતિ અત્યંત ખરાબ છે. આને ધર્મ સપોર્ટેડ સરકારની, ધર્મ વિરુદ્ધની સરકાર લોકો કહેતા થઈ જશે. આ હિન્દુ ધર્મ માટે સરકાર જે થેલા લઈને ફરે છે, હિન્દુ ધર્મ માટે, એ બોલવાનું બંધ કરી દે. જી મુકેશભાઈ, દિવાળી આવવા દો. દિવાળીના સમયે તમને હજારો નકલી મીઠાઈઓ જોવા મળશે. રોજ સેમ્પલ લેશે. ફૂડ અને ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ ને રોકડીની સીઝન છે દિવાળીની. અરે તમે છેલ્લા 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષના દિવાળીના તમે સેમ્પલના જો રિપોર્ટ જોશો તો 5 થી 10% સેમ્પલ ફેલ થવાનો રેશિયો છે, જે આપણા કાયમ આ રેશિયો છે જાળવતા આવ્યા છે, જેમાં જરા પણ ભૂલચૂક થતી નથી. આપણે તમામનો ખૂબ આભાર. ભાવિકભાઈ, મુકેશભાઈ, જ્યોતિબેન અને જ્યોતિષાચાર્ય, તમામનો ખૂબ ખૂબ આભાર. આપણે જે મુદ્દો એ હતો કે જે માતાજીના મંદિરમાં જે મોહનથાળનો જે પ્રસાદ લોકો હોંશે હોંશે ખાઈ રહ્યા છે તેમાં ભેળસેળ આવી છે, એ સૌથી મોટો ચિંતાનો વિષય તો છે. પણ કરોડો ભક્તો સાથે, આસ્થા સાથે એક આ છેતરપિંડી થઈ છે. નમસ્કાર.